નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શિક્ષણ અને અત્યાધુનિક ટેકનોલોજીના સમન્વય સમાન એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ સુધી ચાલેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં સંશોધકોએ ભાગ લીધો હતો. હિંમત વિદ્યાનગર સ્થિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાની આર્ટ્સ અને જેવી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ તથા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં એઆઈ ટૂલ્સના અમલીકરણ પર ટકાઉ અસર વિષય પર 2 દિવસીય સેમિનાર યોજાયો હતો. રાધનપુરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલા આ સેમિનારનું ઉદ્ઘાટન ડોક્ટર નવીન ઠક્કરના હસ્તે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ડોક્ટર મહેશ મુલાણીના અધ્યક્ષસ્થાને અને પ્રિન્સિપાલ ડોક્ટર CM ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે એઆઈ ટૂલ્સ શિક્ષણને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે, પરંતુ તેની સાથે શિક્ષકોની તાલીમ અને ડેટા સુરક્ષા જેવા પડકારો પણ જોડાયેલા છે. આજે ગુજરાત સરકારના કેસીજી વિભાગ તરફથી મળેલી ગ્રાન્ટના આધારે નેશનલ સેમિનારનો આજનો બીજો દિવસ અને પૂર્ણાહુતિનો દિવસ હતો. આ વખતે કુલ 3 સેમિનાર, ઇન્ટરનેશનલ, નેશનલ અને સ્ટેટ, એમ 3 સેમિનાર એઆઈના સબ્જેક્ટ ઉપર આ કોલેજને મળ્યા. એ આ વિસ્તારની અને આ કોલેજ માટેની ખૂબ ગૌરવની વાત છે. ખાસ કરીને ડૉક્ટર પ્રિન્સિપલ ઠક્કરના નેતૃત્વ હેઠળ જે પ્રમાણે આ 3 સેમિનારનું આયોજન થયું અને આ કોલેજના વિદ્યાર્થીઓને, આ કેમ્પસના વિદ્યાર્થીઓને, આ સ્ટાફને અને આજુબાજુના દેશના અને રાજ્યના ખૂણામાંથી અનેક વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો. એ ખરેખર સેમિનાર ખૂબ સફળ રહ્યો. આ સેમિનારમાં જે વક્તાઓ આવ્યા એમણે પણ સબ્જેક્ટ વાઇઝ એમના જે પ્રવચનો આપ્યા તે પણ ખરેખર આકર્ષક હતા, માહિતીસભર હતા, જેનાથી પણ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થયો છે. હિંમત વિદ્યાનગર શ્રી ત્રિકમજી ચતવાની આર્ટ્સ એન્ડ જેવી કોમર્સ કોલેજ દ્વારા આયોજિત અને કેસીજી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત આ 2 દિવસીય નેશનલ સેમિનારમાં કીનોટ સ્પીકર તરીકે એઆઈસીપીના પ્રમુખ અમારા સંજયભાઈ વકીલ તથા કાર્તિકેય ભટ્ટ, ટ્રસ્ટના પ્રમુખ આદરણીય મહેશભાઈ, ડૉક્ટર નવીનભાઈ, રાયચંદભાઈ, દિલીપભાઈ, ચિનુભાઈ, જયશ્રીબેન, મારું કોલેજ પરિવાર અને મોટી સંખ્યામાં ડેલિગેટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 68 પેપરો રજૂઆત થઈ. સાથે સાથે આ સેમિનારની સફળતા માટે અમારા કોઓર્ડિનેટર ડૉક્ટર ચિરાગ રાવલ દ્વારા અને એમની ટીમ દ્વારા ગોપાલભાઈ, નિકુંજભાઈ, રાહુલભાઈ, અકબરભાઈ દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને આ 2 દિવસનું સેમિનાર સુંદર રીતે પૂર્ણ કરેલ છે. અને બહુ આનંદ એ છે કે વર્તમાન સમયમાં જેની તાતી જરૂર છે, જેના પર વિચારણા માગી રહી છે, એઆઈ ઉપર આ સેમિનારમાં મોટી સંખ્યામાં 260 રજીસ્ટ્રેશન થયા છે અને મોટી સંખ્યા બધા હાજર રહ્યા. તે બદલ બધા પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું અને કેસીજીનો ખાસ આભાર માનું છું. એક સુંદર તક આ સેમિનાર માટે અમને પૂરી પાડી છે. 2 દિવસ સુધી ચાલેલા આ સેમિનારમાં કુલ 3 ટેકનિકલ સત્રો યોજાયા હતા, જેમાં શિક્ષણ જગતમાં એઆઈના વધતા પ્રભાવ અને તેની અસરો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં 239 જેટલા સંશોધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેમિનારના અંતિમ દિવસે વિદ્યાર્થીઓએ પણ એઆઈ અંગે પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા અને તમામ સહભાગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાટણ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.